તો મિત્રો તમારે પણ તમારા વિડીયોની અંદર આઈફોન જેવું કંઈક આ રીતે કલર ગ્રેડિંગ કરતા શીખવું છે. આ રીતનું તમારે કલર ગ્રેડિંગ કરતા શીખવું હોય અને તમારા બેકગ્રાઉન્ડમાં ડીએસએલઆર બ્લર કરતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપનું કલર ગ્રેડિંગ કરતા શીખવાડો. મિત્રો એ ટાઈપનું કલર ગ્રેડિંગ કરવા માટે સૌથી પહેલાં તમારે વીપીએનને કનેક્ટ કરવાની જરૂર પડશે, બરોબર. એટલે તમારે હટાઈને આ રીતે તમારે ઓપ્શન જોવા મળશે, તો તમારે કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વીપીએન કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો તમારે વીપીએનને કનેક્ટ કરી લેવાનું છે. સૌથી પહેલાં તો આ રીતે તમે જોઈ શકો છો તમારું વીપીએન કનેક્ટ થઈ જશે, બરોબર. પછી શું કરવાનું છે, તમારે અહીંયાથી કેપકટ એપ્લિકેશનને ઓપન કરવાની છે. કેપકટ એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. જો કેપકટ એપ્લિકેશન તમે પહેલી વખત ઓપન કરતા હોય તો તમારે મીવાળા ઓપ્શનમાં જવાનું છે અને પછી તમે જોઈ શકો છો ઉપર તમને સેટિંગવાળો ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી નીચે તમે જોઈ શકો છો બિઝનેસ ક્રિએટર મોડ દેખાય એને તમારે ઓન કરી દેવાનું છે, બરાબર. ઓન કર્યા બાદ તમારે શું કરવાનું છે, બેક આવી જવાનું છે, એડિટ વાળા ઓપ્શનમાં જવાનું છે, ન્યૂ વિડીયો લઈ લેવાનું છે, બરાબર. પછી તમારે જે વિડીયોની અંદર કલર ગ્રેડિંગ કરવાનું હોય એ વિડીયો તમારે સૌથી પહેલાં તો એડ કરવાનું છે, બરાબર. તો જેમ કે હું પહેલાં આ વિડીયો અહીંયાથી લઈ લઉં છું, બરાબર. તમે જોઈ શકો છો આ વિડીયો મેં અહીંયા એડ કરી લીધું, બરાબર. આ રીતે વિડીયો એડ કરી લીધું. તમારે વિડીયોના હિસાબથી તમારે જેટલું કટિંગ કરવાનું હોય જેટલો વિડીયો રાખવાનું હોય એટલું કરી સિલેક્ટ કરી દેવાનું છે. વધારાના ભાગને તમારે અહીંથી આ રીતે ડિલીટ કરી દેવાનું છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો તમારે જેટલું રાખવાનું હોય એટલું સિલેક્ટ કરી વધારાના ભાગને તમારે અહીંથી આ રીતે હટાવી દેવાનું છે, બરાબર. એટલું થઈ ગયું. પછી શું કરવાનું છે, તમારે આ વિડીયોનું તમારે વિડીયો પર ક્લિક કરી અહીંયાથી તમારે ડુપ્લિકેટ કરી દેવાનું છે, બરાબર. આ રીતે ડુપ્લિકેટ થઈ ગયું. પછી શું કરવાનું છે, તમે જોઈ શકો છો તમને અહીંયા એડજસ્ટ વાળો ઓપ્શન દેખાશે, નીચે સ્ક્રોલ કરશો એટલે તેના ઉપર તમારે ક્લિક કરી અહીંયા તમે ઓટો એડજસ્ટ પણ અહીંયાથી કરી શકો છો. ના કરવો તમારે અહીંથી બંધ કરી દેવાનું છે, બરાબર. પછી તમે જોઈ શકો છો તમને અહીંયા ક્લિયરિટી સારી કરવા માટે શાર્પનેસનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી અને તમારે 30થી 35 જેટલું તમારે અહીંયા રાખવાનું છે. અહીંયા તમારે ક્લિયરિટીને પણ તમારે 30થી 35 કરી દેવાનું છે, શાર્પનેસ અને ક્લિયરિટી બંનેને, બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા દેખાય બીજો ઓપ્શન તમે જોઈ શકો છો એને તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે માઇનસમાં કરી દેવાનું છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો તમારા વિડીયોના એકોર્ડિંગ તમને એટલું કરી દેવાનું છે. પછી તમારે HSL વાળા ઓપ્શનમાં જઈ તમારે ગ્રીન કલર ઉપર ક્લિક કરી તમારે આને સેચ્યુરેશન ફૂલ કરી દેવાનું છે. પછી ત્રીજા નંબરનો જે કલર છે એમાં તમારે ગ્રીન ટાઈપ કરી દેવાનું છે અને એની ક્લિયરિટી તમારે અહીંથી એડજસ્ટ કરી દેવાનું છે. પછી બીજા નંબરના કલર ઉપર જઈ તમારે આની શું કરવાનું છે, અહીંયા થોડુંક ફૂલ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયું. એટલે તમારે આ રીતે કલર હિસાબ એડજસ્ટમેન્ટ કરી દેવાનું છે. પછી તમારે અહીંથી જે પાછળનો બેકગ્રાઉન્ડમાં જે કલર છે એની સેચ્યુરેશન તમારે અહીંથી પ્લસ કરી દેવાનું છે. તમારા બેકગ્રાઉન્ડની અંદર જે કલર હોય એ કલરની અંદર તમે અહીંયા તમારે ચેન્જીસ કરવું હોય તમે અહીંયાથી કરી શકો છો. તમારા વિડીયોના હિસાબથી તમારે અહીંથી સેચ્યુરેશન હ્યુ અને લાઇટનેસ તમારે પ્લસ માઇનસ કરવાની છે. એટલે પ્રોપરલી કલર ગ્રેડિંગ તમારે આની અંદર થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે આ રીતે અહીંયા થઈ ગયું છે, બરાબર. તમારે જોઈ શકો છો બેકગ્રાઉન્ડની અંદર બધા કલર છે, બધા કલર કમ્પ્લીટ અહીંયા થઈ ગયા છે. લાઇટનેસને તમારા ફેસ ઉપર જે કલર આવે એ બીજા નંબરનો છે, તો એની લાઇટનેસ તમારે પ્લસ કરવી હોય તમે અહીંયાથી આ રીતે કરી શકો છો, બરાબર. તો તમારે એ રીતે કરી દેવાનું છે. એ તમે યુવી પણ ઓછી કરી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારા વિડીયોના એકોર્ડિંગ તમારે અહીંથી સેટ કરી લેવાનું છે. પછી યસ કરી દેવાનું છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો પહેલાં વિડીયો આપણું આ રીતે હતું, પછી આ રીતે થઈ ગયું. ફરીથી તમારે એડજસ્ટમાં જઈ તમારે બીજું કંઈ ચેન્જીસ કરવું હોય તો તમે અહીંયાથી ચેન્જીસ પણ કરી શકો છો, બરાબર. તમારે જે ચેન્જીસ કરવાનું હોય તમે અહીંથી કરી દેવાનું છે. આ રીતે થઈ ગયું. પછી તમે જોઈ શકો છો તમારે શું કરવાનું છે, અહીંયા ફરીથી પ્લસ ઉપર અહીંયા બેક આવી જવાનું છે અને પછી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ અહીંયા વિડીયો ઇફેક્ટમાં જઈ તમારે અહીંયાથી સર્ચ કરવાનું છે બ્લરવાળો ઇફેક્ટ સિલેક્ટ કરવાનું છે. કેમ કે તમને એકદમ બ્લર કરતાં શીખવાડીશ, બરાબર. તો તમારે બીજા નંબરનો તમારે જે ઓપ્શન દેખાય એ તમારે લઈ લેવાનું છે. પછી આ રીતે તમારે બ્લર ઇફેક્ટ લગાવી દેવાનું છે, બરાબર. એને તમારે પહેલી ક્લિપ સુધી રાખવાનું છે એટલે તમારા બેકગ્રાઉન્ડની અંદર આ રીતે બ્લર થઈ જશે, બરાબર. એટલું થઈ ગયું. પછી શું કરવાનું છે, આગળની જે ક્લિપ દેખાય આપણે ડુપ્લિકેટ કરી દઈએ એને તમારે ઓવરલે ઉપર ક્લિક કરવાનું છે. ઓવરલેમાં લઈ પછી નીચે તમારે આ રીતે લાઈને મૂકી દેવાની છે, બરાબર. પછી એ નીચે જે ઓવરલેવાળી ક્લિપ છે મિત્રો એના ઉપર ક્લિક કરી સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે. સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે રિમૂવ બીજીનો ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરી ઓટો રિમૂવલ કરી દેવાનું છે, બરાબર. એટલે તમારા વિડીયોની અંદર ડીએસએલઆર બેકગ્રાઉન્ડ બ્લર તમારે આ રીતે થઈ જશે, બરાબર. તમે ફોટોની અંદર પણ આ રીતે બેકગ્રાઉન્ડ લગાવી શકો છો અને આપણે તમને આ રીતે વિડીયોની અંદર બેકગ્રાઉન્ડ બ્લર કરતાં શીખવાડી, બરાબર. અમુક ઇફેક્ટ પણ આવે છે, ઇફેક્ટની અંદર જેવું જોવે એવું બેકગ્રાઉન્ડ બ્લર થતું નથી. એટલે આપણે આ જે ટ્રીક છે એ અપનાવીએ છીએ, બરાબર. તમે જોઈ શકો છો તમારા વિડીયોની અંદર અહીંયા એકદમ કમ્પ્લીટ અહીંયા બેકગ્રાઉન્ડ તમારે બ્લર થઈ જશે. પછી તમારે જે લેયર દેખાય, બરાબર, તમારું જે વિડીયો છે મિત્રો ઓવરલેવાળું
એના ઉપર ક્લિક કરી તમારે એની અંદર કંઈ એડજસ્ટ કરવું હોય તો એડજસ્ટવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે, બરાબર. એડજસ્ટવાળા ઓપ્શનમાં તમે એમાં ઓટો એડજસ્ટ પણ કરી શકો છો, એ નહીં કરવાનું ચાલશે, બરાબર. તમારે કરવું હોય તમે કરી શકો છો. બાકી શાર્પનેસના ઓપ્શનમાં જે તમારે એની શાર્પનેસ વધારવી હોય, ક્લિયરિટી સારી કરવી હોય તો તમે જોઈ શકો છો તમારા વિડીયોની સ્મૂથ ક્વોલિટી તમારે થઈ જશે, બરાબર. તો આ રીતે તમારે કરી દેવાનું છે. બાકી બીજું બધું તમે અહીંયાથી કરી શકો છો, બરાબર. તો એટલું તમારે કરી દેવાનું છે, બરાબર. પછી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો તમારા વિડીયોની અંદર આ રીતે પ્રોપરલી કલર ગ્રેડિંગ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ કલર ગ્રેડિંગ કરતા તમને શીખવાડી દીધું છે. પછી તમારે વિડીયો સેવ કરવા માટે એ એલ્ડ્રા પર ક્લિક કરી ફેવરેટને સાઇટ એપીપીએસ કરી ઓપ્ટિકલ ફ્લોને ઓન કરી દેવાની. પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. અને તમને આ ટાઈપનું કલર ગ્રેડિંગ કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.